લીલિયા બન્યું દેશી દારૂનું હબ। બે લોકો મોટરસાયકલ ઉપર દારૂ વેચતો વિડીયો વાયરલ થવા પામ્યો। મળતી માહિતી મુજબ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થવા પામ્યું છે। અમરેલીના લીલિયામાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો તેમજ દારૂ વેચતો હોવાના વિડીયો સામે આવ્યા હતા। વિડીયોમાં અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને હાલના સભ્ય વિપુલ દુધાત તપાસ કરતા હોવાનું સામે આવ્યું હતું। फोर व्हील द्वारा देशी दारू वेचता बाइक सवारनो पीछो करता होवानुं पण विडियोमां सामे आव्युं हतुं। सोशल मीडियामां विडियो वायरल थता पोलीस तंत्र पर सवालो उठवा पाम्या हता। पोलीस तंत्र घोर निंद्रामां सूतुं होय तेवुं सामे आव्युं हतुं। अहींया अवारनवार લીલિયા મોટા ગામની અંદર મોટા પાયે દારૂનું વેચાણ થતું હોય તે બાબતે મને લોકોની ખૂબ જ ફરિયાદ મળેલ અને ગઈ તારીખ 3/7/2024ના રોજ સાંજે 6:45 વાગ્યાના અરસાની અંદર પણ મને ગામ લોકોની ફરિયાદ મળેલ કે નાવલી નદીની પાછળની શેરીની અંદર બે ઇસમો દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જે બાબતે મેં રૂબરૂ જઈ અને સ્થળ પર જઈ એસઆર ગોયલશ્રીને ફોન કરેલ। એણે લીલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ગૌતમ ખુમાણ તથા અન્ય એક ઇસમોને પોલીસ સ્ટાફને સાથે મોકલેલ। જે બાબતે તે પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે તે ઇસમો દ્વારા બંને જે ઇસમો પકડાયેલા હોય તેને છોડી મૂકેલ કે જવા દીધેલ। તો લીલિયા પોલીસ સ્ટેશનના અધિકારી એનો સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા હોય। સાથે સાથે આ બાબતે અગાઉ પણ દરેક વખતે રજૂઆત કરી છે તો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। આમાં જિલ્લા પોલીસ વડા કોઈ પગલાં લેતા નથી। એટલે આ હપ્તા રાજની અંદર અને ગુજરાત સરકારને બદનામ કરવાના કાવતરા રચાઈ રહ્યા હોય ત્યારે આ દારૂનું વેચાણ જે થતું હોય અને પોલીસની ભૂમિકા જે મેં ખુલ્લી પાડેલ છે તે અનુસંધાને હું અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને પણ રજૂઆત લેખિતમાં કરવાનો છું અને જે ગૃહમંત્રી સુધી પહોંચાડીશું। અને આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે હપ્તા લઈ અને લોકોને દારૂનું વેચાણ થવા દેતા હોય તેવા લોકોને અમે ખુલ્લા પાડીશું। રેસાઇન ટીવી ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।